વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી। આજે આપણે સમજશું કે પાણીને ક્લોરિનેશનથી જંતુરહિત કરવા માટે કેટલા બ્લીચિંગ પાવડરની જરૂર પડે। હવે પાણીનું ક્લોરિનેશન કરવું એટલે શું? તો પાણીમાં ક્લોરીન વાયુને ભેળવવો એને કહેવાય ક્લોરિનેશન। હવે જંતુરહિત કરવા માટે ક્લોરિનેશનની શું જરૂર? તો આપણા પાણી જે ગામના કૂવામાં અથવા તો આપણા ઘરના ટાંકામાં કૂવામાં જે પાણી હોય છે તમને દેખીતી રીતે શુદ્ધ લાગતું હોય છે, પણ તેમાં બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝોઆ, અલ્ગાઈ, ફૂગ આવા બધી છે એ જંતુ રહેલા હોય છે। હવે આ પાણી પીવો તો તમને ઘણી વખત છે એ કોલેરા, મરડો, કમળો, વાયરલ હિપેટાઇટિસ, પોલિયો આવા બધા છે એ જુદા જુદા પાણીથી થતા રોગ, ખરાબ પાણીથી થતા રોગ થઈ શકે। તો પાણીને જંતુરહિત કરવા માટે શું કરવું? તો કે પાણીનું ક્લોરિનેશન કરવું પડે। હવે ક્લોરિનેશનનું આપણે સમજ્યા કે પાણીને ક્લોરીન વાળું કરી નાખો એટલે એને કહેવાય ક્લોરિનેશન કર્યું। હવે ક્લોરીન ક્યાંથી લાવવો? તો માર્કેટમાં, બજારમાં મળતા બ્લીચિંગ પાવડરને તમે પાણીમાં ભેળવો એટલે એમાંથી ક્લોરીન વાયુ છૂટો પડે અને ક્લોરીન વાયુ છે એ બધા જંતુને મારી નાખે, એને કહેવાય પાણીને ક્લોરીનથી જંતુરહિત કર્યું। હવે જ્યારે તમે બ્લીચિંગ પાવડરને નાની એવી ડોલમાં એનું એક દ્રાવણ બનાવો ત્યારે જે ઉપર જે દ્રાવણ હોય એ દ્રાવણને તમારે પાણીના ટાંકામાં નાખવાનું, નીચે જે કેલ્શિયમનું દ્રાવણ પડ્યું રહે એને ફેંકી દેવાનું, કારણ કે જો કેલ્શિયમ પાણીમાં જશે તો પાણીને હાર્ડ બનાવશે। માટે આપણે જરૂર છે ને શેની છે? માત્ર ક્લોરીનની। તો જે ઉપરનું દ્રાવણ હોય એમાં ક્લોરીન હોય છે, એટલે ક્લોરીનને જે તમે દ્રાવણ બનાવ્યું હોય, મિક્સચર બનાવ્યું હોય બ્લીચિંગ પાવડરના પાણીમાં નાખે, એમાં ઉપર જે ડોલમાં જે ઉપરનું જે પાણી હોય એ પાણીને બધું ડોલમાંથી લઈને કૂવામાં નાખી દેવાનું। હવે એ ક્લોરિનેશન કઈ રીતે કરવું એ પણ આપણે આગળના લેક્ચરમાં સમજશું, અને કેટલું પાણી છે આ ટાંકામાં, કેટલું પાણી છે એની માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવશું કે ભાઈ આ ટાંકામાં 1 લાખ લીટર પાણી છે, આ ટાંકામાં 10,000 લીટર પાણી છે કે 20,000 લીટર પાણી છે। એવી રીતે ડાયરેક્ટ તમે અંદાજે નાખો એમ ન હાલે કે આ ભાઈ અંદાજે 1 લાખ લીટર પાણી છે ને આટલો બ્લીચિંગ પાવડર નાખી દે, એમ ન હોય। તો એનું માપ કાઢવાનું હોય। તો એના કઈ રીતે માપ કાઢી શકાય? તો એના માટે છે લંબાઈ છે, એની ઊંચાઈ કેટલી છે, એની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, એનો વ્યાસ કેટલો છે કૂવાનો, એના ઉપરથી નક્કી થતું હોય કે કેટલું પાણી છે। એના માટે આપણે એક અલગ વિડીયો બનાવશું। અહીં આપણે સમજશું બ્લીચિંગ પાવડરની કેટલી જરૂર પડે। હવે માર્કેટમાં જે બ્લીચિંગ પાવડર મળે છે એમાં 30% જ ક્લોરીન હોય છે, બાકીનો છે જેમ આપણે કેમ કીધું કેલ્શિયમ ને એવું છૂટું પડે, તો એમાં માર્કેટમાં જે મળે છે બ્લીચિંગ પાવડર એમાં 20% થી લઈને 35% સુધી બ્લીચિંગ પાવડરમાં ક્લોરીન હોય છે। હવે જો એવું હોય કે 100% બ્લીચિંગ પાવડર છે એમાં 100% ક્લોરીન હોય તો કાંઈ જરૂરત સમજવાની ન પડે। તો તમને કોઈ કહી દે કે ભાઈ આમાં એક લીટર પાણી હોય એની માટે 1 ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂર પડે, તો હિસાબ સીધો જ છે કે તમારે 1 લાખ લીટર પાણી કરવું હોય તો તમારે 1 લાખ ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂર પડે। પણ એવું નથી, માર્કેટમાં જે બ્લીચિંગ પાવડર મળે છે એમાં ક્લોરીનનું પ્રમાણ છે એ માત્ર 30% જ હોય છે, અને આપણે એવરેજ કાઢીએ તો 20 થી લઈને 35% જેટલું। હવે એમાં આપણે જનરલી અત્યારે એવરેજ કાઢીએ, મોટા ભાગના જો માર્કેટમાં મળતું હોય તો 30% હોય છે, 30% ક્લોરીન હાજર હોય છે। પરંતુ જો એ બ્લીચિંગ પાવડર છે એ તડકામાં ખુલ્લામાં રહે અથવા તો ભેજવાળી જગ્યામાં એને ભેજ લાગે અથવા તો એ લાંબો સમય સુધી પડ્યો રહે તો એમાં ક્લોરીનનું જે પ્રમાણ હોય ને ઓછું થતું છે। ધારો કે તમે થોડા ટાઈમ સુધી એને લાંબા ટાઈમ સુધી ક્લોરીનને બ્લીચિંગ પાવડરને પડ્યો રાખો તો એમાં જો ક્લોરીન જે કન્ટેન્ટ હોય ને એ ક્લોરીન કન્ટેન્ટ છે એ ઓછું થઈ જાય,
તો તમારે જાજો હવે જ્યારે તમે એ બ્લીચિંગ પાવડર છે એ વાપરશો ત્યારે તમારે જાજો નાખવો પડશે, કારણ કે જાજો નાખશો ત્યારે એમાંથી થોડો જ ક્લોરીન ઉત્પન્ન થાય છે. પરંતુ આ જેવી રીતે કીધું ને એવી રીતે સાચવીને તમે રાખશો, કે તડકાથી સાચવીને રાખશો, ભેજવાળી જગ્યાથી તમે સાચવીને રાખશો, એને ભેજવાળી જગ્યામાં નહીં રાખો, અને એક ડબ્બામાં પેક રાખશો, આવું બધું ધ્યાન રાખશો તો એમાં 30% જેટલો ક્લોરીન હશે. હવે ધારો કે તમે 1000 લીટર પાણીને શુદ્ધ કરો છો, શુદ્ધ કરવા માંગો છો, તો ક્લોરીનની જરૂરિયાત કેટલી? જો ક્લોરીન પાણીમાં એમોનિયા છે, ઓર્ગેનિક મેટર છે, આવું બધું હશે તો ક્લોરીનની જરૂર જાજી પડશે, પરંતુ પાણી જેટલું શુદ્ધ હશે દેખાવે એટલું તમારે ક્લોરીનની જરૂર ઓછી પડશે. હવે ધારો કે તમારે 1 લીટર પાણીને શુદ્ધ કરવું છે, તો 1 લીટર પાણી શુદ્ધ કરવા માટે 1 થી 2 મિલીગ્રામ, તમારે 1 થી 4 મિલીગ્રામ ક્લોરીનની જરૂર પડશે. WHO પ્રમાણે 0.2 થી 0.5 મિલીગ્રામ જેટલા ક્લોરીનની જરૂર પડે છે 1 લીટર પાણીને શુદ્ધ કરવા માટે. યાદ રાખજો પાછું, 1 લીટર પાણીને શુદ્ધ કરવા માટે 0.2 થી 0.5 મિલીગ્રામ જેટલા ક્લોરીનની જરૂર પડે છે. આવું કોણે કીધું? WHO. પણ આપણે જનરલી જોઈ તો આપણે છે એ દોઢ, એટલે કે 1.5. WHO કેટલું કીધું હતું? 0.5. પણ જરૂર કેટલી છે? જરૂર કેટલી છે? 1.5. 1.5 મિલીગ્રામ. હવે ઘણી વખત એવું થાય કે જો પાણી છે એમાં ઇમ્પ્યોરિટી વધુ હશે, એમોનિયા, ઓર્ગેનિક મેટર એવું બધું હશે, અલગ અલગ ક્ષાર, તો ક્લોરીન વધુ વેડફાશે અને ક્લોરીનની અસર ઓછી આવશે. અસર ઓછી આવશે તો તમારે એ પૂરતી અસર લાવવા, પાણીને પૂરતું ક્લોરિનેશન કરવા માટે તમારે વધુ બ્લીચિંગ પાવડર નાખવો પડશે. તો તમારે ઘણી વખત એવું થાય કે 5 મિલીગ્રામ, 1 લીટરમાં 5 મિલીગ્રામ પણ નાખવો પડે. જો એમાં પાણી ડોળું હોય, એમાં વધુ એમોનિયા ને એવું બધું રહેલું હોય, ઇમ્પ્યોરિટી, તો વધુ ક્લોરીન નાખવું પડશે. પણ જનરલી આપણે જોઈએ કે કૂવામાં ને પાણી સારું જો તમને દેખાતું હોય, એમાં ઇમ્પ્યોરિટી ઓછી હોય તો 1.5 મિલીગ્રામ જરૂર પડે. હવે આપણે હિસાબ કરીએ તો આ 1000, એક જ મિનિટ, પેન્સિલ, આ 1000 લીટર પાણી છે ગુણ્યા, હમણાં આપણે વાત કરી ને કે 1.5 મિલીગ્રામની જરૂર પડે 1 લીટર પાણીને શુદ્ધ કરવા માટે. 1.5 આપણે જે 1.5 માંથી મીંડું કાઢ્યું ને, એ પોઈન્ટ કાઢ્યો ને, એના આપણે નીચે પેલા 10 મૂકી દઈએ, કારણ કે આપણે 1.5 ના 15 કર્યા તો અહીં નીચે 10 મૂકી દીધા. હવે આ નીચે કેટલા છે? 30. હવે 30% છે, તો આપણે ટકાને જો નિશાની ટકાની દૂર કરવી હોય ને તો તમારે ઉપર 100 મૂકવા પડે. 100. હવે આ ગુણ્યાની નિશાની છે વચ્ચે. આ એક મીંડું જાય, આ એક જાય, આ એક જાય, આ એક જાય, આ એક જાય. 3 5 15 કેટલા થયા? 1000 ગુણ્યા 5 એટલે 5000. તમારે જરૂર પડે 5000 મિલીગ્રામ. 5000 મિલીગ્રામ એટલે 5 ગ્રામ. તમારે 1000 લીટર પાણીને શુદ્ધ કરવા કેટલા બ્લીચિંગ પાવડરની જરૂર પડે? તો એનો જવાબ છે 5 ગ્રામ. 5 ગ્રામ બ્લીચિંગ પાવડરની જરૂર